હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોટા। તો આપણે લીલી તુવેર લીધી છે, તો આપણે ફોલીને તૈયાર કરી લઈશું। આ રીતે આપણે પાણી નાખી દઈશું એક તપેલીમાં, એની અંદર આપણે નાખી દઈશું તુવેર। બોઇલ કરી લેવાની છે આપણે તુવેરને। તૈયાર છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। આપણે 2 મોટા ચમચા તેલ લઈ લઈશું, એની અંદર જીરું નાખી દઈશું ને રાઈ નાખી દઈશું। હિંગ નાખી દેવાની છે, ડુંગળી નાખી દઈશું અને શેકીશું આપણે એને બ્રાઉન કલર થાય ત્યાં સુધી। 2 લીલા મરચાં નાખી દેવાના છે અંદર, અને આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અને શેકાવા દઈશું બરાબર। 2 ટામેટાની પ્યુરી બનાવી છે એ અંદર નાખી દેવાની છે, બરાબર ફેરવતા જઈશું। અંદર લીલું લસણ નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અહીંયા 1 ચમચી મેં લાલ મરચું નાખ્યું છે, અડધી ચમચી આપણે હળદર નાખીશું અને બરાબર શેકીશું બરાબર। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે અને બરાબર શેકાવા દઈશું। આ રીતનું તૈયાર કરી લીધું છે, તો આપણે અંદર લીલી તુવેર નાખી દઈશું, ફેરવતા જઈશું બરાબર। 1 વાટકી આપણે પાણી નાખી દઈશું અંદર। તમે જોઈ શકો છો આ રીતનું તૈયાર કરવાનું છે, અને આપણે હવે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને જોઈ લઈશું। તો તૈયાર છે, તમે જોઈ શકો છો। તો આપણે ગેસ બંધ કરી દઈશું। આપણે કોથમીર નાખી દેવાની છે ઉપર। હવે એક ડીશમાં આપણે સર્વ કરી લઈશું। લીલું લસણ ઉપર નાખીશું આપણે થોડું, કોથમીર નાખવાની છે, ડુંગળી નાખી દઈશું અને સેવ નાખી દઈશું આપણે ઉપર। તો તમે જોઈ શકો છો લીલી તુવેરના ટોઢા તૈયાર છે। તો તમને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।